સુરત લાલગેટમાં ગરફોડ ચોરી, બારીમાંથી ઘુસેલા ઈસમે ₹37,000 નો મોબાઈલ ફોન ચોરી કર્યો. પોલીસે શોધખોળ અને તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં રાત્રિના સમયે ગરફોડ ચોરીની ઘટના સામે આવી છે. રાહત મોહલ્લામાં રહેતા જાબીર જહુર અહેમદ શેખના મકાનમાં અજાણ્યો ઈસમ સ્લાઇડર વાળી બારી મારફતે પ્રવેશ્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ ઈસમે ઓસિંકા પાસે રાખેલો સેમસંગ મોબાઈલ ફોન ચોરી લીધો હતો. ચોરી થયેલા મોબાઈલની કિંમત આશરે ₹37,000 હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરી કરનાર ઈસમની શોધખોળ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારમાં તપાસ સાથે સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે લાલગેટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી માહિતી એકત્રિત કરી ચોરીના બનાવ અંગે તપાસ આગળ ધપાવી છે. મોબાઈલ ફોન કયા સ્થળે લઈ જવામાં આવ્યો અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આરોપીની ઓળખ અને ધરપકડ માટે લાલગેટ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.